क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સૌથી મોટી એક્શન આજે આપણને જોવા મળી શકે છે. તો આવો તમને સ્ટોક બતાવું કે આજે ખાસ કરીને જે તમે જોયું હશે શુક્રવારે તમને ટેકનોલોજીની શેર તમને ખાસા બઝિંગ જોવા મળ્યા હતા. આજે પણ તમને ટેકનોલોજીના સ્ટોક બઝિંગ જોવા મળશે કારણ કે આજે વિપ્રોના પરિણામ આવ્યા છે કે જેમાં ડોલર આવક તમે જોશો તો $266 કરોડ હતી, જે 2% ઘટીને $262 કરોડ આવી છે. સામે એમની જે રૂપિયા આવક છે એમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે કે રૂપિયા આવકમાં તમે નજર કરશો તો જે 22,196 કરોડ એમના જે રૂપિયા આવક હતા, જે 0.4% વધીને 22,285 કરોડ જોવા મળી છે. એટલે કે રૂપિયા આવક એમાં સારી એવી જોવા મળી છે. બીજું, કંપનીનો નફો 3,209 કરોડ હતો, 4.5% વધ્યો છે, જે વધીને તમને 3,354 કરોડ જોવા મળી રહ્યો છે. સામે કંપનીના ઇબીટ વાત કરું તો 4.5% વધ્યા છે, જે વધીને 3,899 કરોડ આવે છે. કંપનીના માર્જિન ઇમ્પ્રૂવ થાય છે, આ એક સારી વસ્તુ છે. એક તો ખાસ કરીને જો આજે વિપ્રોમાં કોઈને ગમશે તો એક માર્જિન જે 16.8%થી વધીને 17.5% આવે છે. બીજું, કંપનીનું ગાઈડન્સ સારું એવું છે કે કંપનીનું ગાઈડન્સ જે વાત કરું તો એમને કોન્સ્ટન્ટ કરન્સી આવક ગ્રોથ 0.1% રહી છે, પરંતુ એમનું જે ગાઈડન્સ એમણે એવું કીધું કે જે -1% હતો, જે વધીને +1% જે થવાની તેઓ અપેક્ષા આપી છે. ₹6 પ્રતિ શેર ડિવિડન્ડની પણ તેઓ જાહેરાત કરી છે. એટલે આ ઓવરઓલ આપણને પોઝિટિવ આપણને જોવા મળી. અને વિપ્રોનો જે ADR એટલે કે અમેરિકન ડિપોઝિટરી રિસીપ્ટ જે ન્યુયોર્કમાં લિસ્ટ જે કારોબાર થતો એમાં 3.73% વધારો જોવા મળે. એટલે સ્વાભાવિક છે કે આજે આપણને ઓપનિંગમાં વધારો જોવા મળી શકે છે. જેમ તમે ગાઈડન્સ જોવો કે પોઝિટિવમાંથી પ્લસની તેઓ અહીંથી અપેક્ષા રાખી રહ્યા છે. એટલે વિપ્રોમાં આજે પોઝિટિવ એક્શન જોવા મળશે. બીજું, ટેક મહિન્દ્રા ઉપર ક્યાંક ને ક્યાંક થોડીક નિરાશ આપણને પરિણામમાં જોવા મળી છે. કંપનીની ડોલર આવક તમે જોશો $159 કરોડ હતી, જે 1.4% ઘટીને $157 કરોડ આવી છે. પરંતુ તેમની જે રૂપિયા આવક છે, રૂપિયા આવક એમની જે 13,313 કરોડ હતી, જે 0.2% ઘટીને 13,286 કરોડ આવી છે. સામે કંપનીનો નફો જોશો તો 21.4% ઘટ્યો છે. એટલે કે કંપનીને 1,250 કરોડ હતો, જે ઘટી 983 કરોડ આવી ચૂક્યો છે. કંપનીના ઇબીટ 5.4% વધ્યા છે, જે 1,350 કરોડ. બીજું, કંપનીના માર્જિન 9.6%થી વધીને 10.2%. એટલે કે કંપની ટોપ લાઇન બોટમ લાઇન નહીં પરફોર્મ કર્યું, પરંતુ ઓપરેટિંગ નંબર કંપનીના સારા જોવા મળે છે. કોન્સ્ટન્ટ કરન્સી આવક ગ્રોથ જોશો તો 1.2% જોવા મળે છે. એટલે કે ઓવરઓલ નંબર આપણને અહીંયાથી મિક્સ જોવા મળે છે ટેક મહિન્દ્રા માટે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો RBL બેંક. અહીંયા પણ આપણને મોટી નિરાશ આજે આપણને જોવા મળી શકે છે. કંપનીની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ એટલે કે વ્યાજની આવક 1,536 કરોડ હતી, 3% વધી માત્ર 1,585 કરોડ. પરંતુ નફામાં બહુ મોટો કડાકો જોવા મળ્યો છે. 233 કરોડથી 86% કંપનીનો નફો ઘટ્યો છે, ઘટીને ₹33 કરોડ પર આવી ગયો છે. બીજું, કંપનીના જે એસેટ ક્વોલિટીની વાત કરીશ તો ગ્રોસ NPA 2.88% હતા, જે વધીને 2.92% આવે છે. એટલે કે ગ્રોસ NPA વધ્યો છે. બીજું, નેટ NPA છે કે જે સારું ઇમ્પ્રૂવ થયું છે, આ એક પોઝિટિવ છે કે 0.79% હતા, જે ઘટીને 0.53% ક્વાર્ટરલી બેસિસ આપણને જોવા મળે છે. એટલે કે આ એક થોડી સારી વસ્તુ છે. બીજું, કંપનીને જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઘટ્યા છે, 5.04%થી ઘટીને 4.90% જોવા મળે છે. અને બીજું, પ્રોવિઝનની વાત કરીશ કે જે 618 કરોડ હતા, 92.3% વધ્યા છે, જે અહીંયા વધીને 1,188 કરોડ આપણને જોવા મળે છે. એટલે કે કંપનીના જે નેટ NPA સિવાય બાકી બધું વસ્તુ આપણે વાત કરીએ સેગમેન્ટ ઉપર, ક્યાંય આપણને એવું કોઈ આઉટ પરફોર્મ જોવા નથી મળ્યું, નિરાશા જોવા મળી છે. આ વાતથી RBLની નેક્સ્ટ વાત કરીશું તો કોટક મહિન્દ્રા બેંક. કોટક મહિન્દ્રા બેંકમાં જે આપણે વ્યાજની આવક જોઈએ 10% વધી છે, જે 6,554 કરોડથી વધીને 7,196 કરોડ. બીજું, કંપનીનો જો નફો જોઈશું તો નફો પણ 10% વધ્યો છે, જે આપણને ઓલમોસ્ટ 3,305 કરોડ જોવા મળ્યો છે. કંપનીના ગ્રોસ NPA વધ્યા છે 1.50%થી 1.50%, પરંતુ નેટ NPA સારા એવા અહીંયા 0.33%થી ઘટીને 0.41%. એટલે કે પરિણામ સારું જોવા મળ્યું છે. જો પ્રોવિઝનની વાત કરું તો 20% વધ્યા છે કંપનીના, 660 કરોડ હતા, જે વધીને આપણને 794 કરોડ જોવા મળ્યા છે. કંપનીને એક મંજૂરી પણ મળી છે બોર્ડ તરફથી. તેઓ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર દ્વારા ₹10,000 કરોડનું ફંડ એકત્રિત કરવા માટે એક બોર્ડને મંજૂરી મળી છે. એટલે ઓવરઓલ આ એક સમાચાર છે આપણને કોટક મહિન્દ્રા, જેને આપણે રડાર પર રાખીશું. સાથે ઇન્ડિયન હોટલના પણ પરિણામ સારા જોવા મળે છે. તે કંપનીના સૌથી પહેલાં આપણે આવક વાત કરીએ, 29% કંપનીની આવક વધી છે, જે ₹2,533 કરોડ આવી છે. કંપની નફો વાત કરું તો 33% કંપનીએ ગ્રોથ કર્યો છે, જે આપણને 633 કરોડ જોવા મળે છે. કંપનીના EBITDA 31% વધ્યા છે. અને કંપનીના જે માર્જિનની વાત કરું તો એ પણ આપણે જે 37.3% હતા, જે વધીને આપણને અહીંથી 38% જોવા મળે છે. એટલે કંપનીએ ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ ઓવરઓલ કંપનીએથી સારું એવું પરફોર્મ કર્યું છે ઇન્ડિયન હોટેલ્સને. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ, કે અહીંયા તમે નજર કરશો તો કંપનીનો નફો 431.5 કરોડથી 68% અહીંયાથી વધ્યો
વધ્યો છે, જે 724 કરોડ, એટલે કંપનીએ બહુ ઘણું આઉટ પરફોર્મ કર્યું કહેવાય. બીજું કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમની વાત કરીશ કે જેમાં થોડીક મામૂલી નરમાશ જોવા મળી છે. 0.3% ઘટીને તમને જે 6,214 કરોડ અહીંયાથી જોવા મળ્યું છે. એટલે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પણ રડા પર રહેશે. બીજું આજે એક્શનમાં જોવા મળે છે જીઓ ફાઇનાન્શિયલ આજે રડા પર રહેશે, કારણ કે એના પરિણામ આવે છે કંપની નફો 0.3% વધ્યો છે, તે 294 કરોડ આવે છે. અને કંપનીની જે આવકની વાત કરું તો આમાં આવક 6% વધી છે, એટલે કે ઇમ્પ્રુવમેન્ટ થઈ છે, 438 કરોડ જોવા મળી છે. બીજું એક કેનફિન હોમ્સ લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ કે જેમાં કંપનીનો નફો 6% વધ્યો છે, જે તમને 212 કરોડ જોવા મળે છે. કંપની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ વ્યાજની આવક પણ 4.6% વધી છે. સામે કંપનીના ગ્રોસ એનપીએ વધ્યા છે, 0.88%થી વધીને 0.52% આવે છે, પરંતુ કંપનીને નેટ એનપીએ વાત કરું તો એમાં પણ આપણને અહીંયાથી ઘસારો જોવા મળે છે, 0.47 થી 0.50%. એટલે કે કંપનીની જે એસેટ ક્વોલિટીમાં એમાં થોડીક નરમાશ જોવા મળી છે, પરંતુ કંપનીનો નફો અને જે વ્યાજની આવક થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આપણને અહીંથી જોવા મળ્યું છે કેનફિન હોમ્સમાં. હવે આજે શું ખાસ છે કે જેના કારણે માર્કેટ આજે બીજું વધારે બઝિંગ જોવા મળે એની ઉપર નજર કરીએ. સૌથી પહેલાં આજે ડોનાલ્ડ ટ્રમ્પ આજે યુએસના રાષ્ટ્રપતિ પદનું શપથ ગ્રહણ તેઓ લેશે, બરાબર. બીજું વસ્તુ કે આજે વાયદા બજારની કુલ 9 કંપનીના પરિણામ મળે છે, જે આવી ગયા છે એનું તો એક્શન રહેશે, પરંતુ પ્રી એક્શન પણ આ સ્ટોકમાં જોવા મળી શકે, જેમાં છે એપીએલ, અપોલો ટ્યુબ્સ, ડિક્સન ટેકનોલોજી, આઈઆરએફસી, એમસીએક્સ, ઓબેરો રિયલ્ટી, એલએનટી ફાઇનાન્સ, પેટીએમ, ઝોમેટો અને સુપ્રીમ ઇન્ડસ્ટ્રી. આ બધા સ્ટોક છે કે જેને આજના દિવસે તમે રડા પર રાખશો. બીજું આઈપીઓની વાત કરવા માંગીશ તો બીજું એક તો આની પર નજર કરો કે નજારા ટેકનોલોજી ફંડ એકત્રિત કરવા માટે બોર્ડ બેઠકનું આયોજન છે, એટલે કે આને પણ તમે વોચ લિસ્ટમાં રાખશો. અને આઈપીઓમાં સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ કે જેનું સબસ્ક્રિપ્શન માટે આજે છેલ્લો દિવસ છે, કે જેની ઉપર તમારે આજે ખાસ ફોકસ હોવું જોઈએ, કે જેનું રિસ્પોન્સની તમને વાત કરું તો રિસ્પોન્સ પહેલા દિવસ આઈપીઓનો ઘણો સારો એવો જોવા મળે છે. અત્યારે હાલ ગ્રે માર્કેટ પ્રીમિયમ આઈપીઓનું 46% બોલાઈ રહ્યું છે, કે જેમાં તમે નજર કરશો તો રિટેલ પાર્ટિસિપેશન તમને 31 ગણા જોવા મળે છે, અને ઓવરઓલ તમને અહીંથી 32 ગણું તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે.